નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, અમદાવાદ અને મુંબઈ હાઈવે ઉપરથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ અને મુંબઈ હાઈવે ઉપર 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. વડોદરા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા જાંબુઆ બ્રિજ પરથી 24 કલાકથી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. વાહન ચાલકો 4 થી 5 કલાક સુધી ફસાયેલા રહ્યા. વારંવાર રસ્તા પર ખાડા પડવાથી આ સમસ્યા સર્જાય છે. વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આક્રોશ વ્યક્ત કર્યો છે કે આ સમસ્યાને કારણે તેમનો સમય અને શક્તિ બંને વેડફાઈ રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 34 વાહનોમાં 34 માનવ બોમ્બ મુકાયા છે તેવી માહિતી મળી. મુંબઈ પોલીસને તેમના સત્તાવાર વોટ્સએપ નંબર ઉપર ધમકી મળી છે, જેમાં દાવો કરાયો છે કે શહેરમાં 34 વાહનોમાં 34 માનવ બોમ્બ મુકાયા છે અને આ વિસ્ફોટથી સમગ્ર મુંબઈ હચમચી જશે. લશ્કરે જેહાદી તરીકે દાવો કરતી સંસ્થાએ 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં પ્રવેશ્યા હોવાનો દાવો કર્યો છે. સંદેશામાં 400 કિલોગ્રામ વિસ્ફોટક હોવાની વાત પણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી યાત્રાળુઓ પર હુમલો. અંબાજી પગપાળા જતા યાત્રાળુઓ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો થવાથી ચકચાર મચી જવા પામી છે. લૂંટના ઈરાદે 2 યાત્રાળુઓ પર હથિયારથી હુમલો થયો. આ ઘટનામાં એક યાત્રાળુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી મુજબ રોડથી થોડા દૂર શૌચક્રિયા માટે ગયા સમયે આ હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ સુરક્ષા મુદ્દે ચર્ચાઓ ફરતી હતી તેજ થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણી વચ્ચે મુસાફરો ભરેલી બસ ફસાઈ ગઈ હતી. છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદને કારણે હાંડોલ ગામે આવેલી ટોકરી કોતરના રોડ પર પાણી ફરી વળતા મુસાફરો ભરેલી બસ ફસાઈ ગઈ. રોડ પર પાણીનો પ્રવાહ ભારે હોવા છતાં એક પ્રાઇવેટ બસ ચાલકે રસ્તો પસાર કર્યો હતો અને બસ અધવચ્ચે જ બંધ થઈ જતા મુસાફરો પાણીમાં ફસાઈ ગયા. એક એસટી પર પાણીમાં ફસાઈ ગઈ. તમામ મુસાફરોનું દોરડા વડે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ. નવસારી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ આપ્યું. નવસારી, ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેર ગામમાં ભારે વરસાદ નોંધાયો. ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા દરમિયાન નવસારીમાં 20 મિલીમીટર, વાંસદામાં 10 મિલીમીટર, જલાલપુરમાં 9 મિલીમીટર, ખેરગામમાં 5 મિલીમીટર, ગણદેવીમાં 4 મિલીમીટર અને ચીખલીમાં 3 મિલીમીટર વરસાદ પડ્યો છે. જૂના થાણા, ડેપો મંકોડિયા અને ધાનેરા પોઈન્ટમાં પણ પાણી ભરાયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બન્યું દરિયો. જોઈ લો આ વિડીયો. દિલ્હીમાં ભારે વરસાદને કારણે યમુના નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતા સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે. નદી કિનારે આવેલા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જવા પામ્યું. અધિકારીએ ચેતવણી આપીને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી. નિગમ ધોધ ઘાટનો ડ્રોન વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં નદીના વધતા પાણીનો ખતરનાક દ્રશ્યો પણ જોઈ શકાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટોઈંગ વાહનના કર્મચારી અને તબીબ વચ્ચે લાફાવાળી થઈ ગઈ. રાજકોટના અમીન માર્ગ પર 4 સપ્ટેમ્બરે સાંજે ટોઈંગ વાહનના કર્મચારી અને ડોક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ઘર્ષણની ઘટના સામે આવી. ડોક્ટરે પોતાની કાર લોક થતાં ટોઈંગ કર્મચારીને સવાલ કર્યો, જે બાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ. કર્મચારીએ ડોક્ટર ઉપર હુમલો કર્યો, જે સીસીટીવીમાં કેદમાં આવી ગયો છે. નો પાર્કિંગના દંડ માટે ડિજિટલ પેમેન્ટની સુવિધા ન હોવાથી પોલીસ અને ડોક્ટર વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વણાકબોરી વિયરમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડાયું. ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે વણાકબોરી વિયરમાં પાણીની ભારે આવક થઈ છે, જેનું રૂલ લેવલ 220 ફૂટથી વધીને 236 ફૂટે પહોંચી ગયું છે. ભયજનક સ્તરે પાણી વધતા મહીસાગર નદીમાં 3.25 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. કલેક્ટરે નદી કિનારાના ગામોને એલર્ટ કર્યા છે. સરપંચ અને તલાટીને ગ્રામજનોને નદીથી દૂર રહેવા માટે સૂચના આપી છે, જેથી જાનમાલનું નુકસાન ટળી શકે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં માઈ ભક્તો સમય નોંધી લેજો ખાસ. અંબાજી પૂનમનો મેળો લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં 22.43 લાખ શ્રદ્ધાળુઓએ અંબાજી માતાના દર્શન કર્યા.
મંદિરના શિખર ઉપર 1600 ધજાઓ ચડાવવામાં આવી તેમજ 2.85 લાખથી વધુ ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો અને 15 લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું. મંદિર ટ્રસ્ટને કુલ 1.47 કરોડ રૂપિયાની આવક થઈ છે. ખાસ કે પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર બપોરે 12:30 કલાકે બંધ રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં 3 દિવસથી સતત વરસાદે ઠંડક લાવી છે. છેલ્લા 24 કલાકમાં સિંગવડમાં 90 મિલીમીટર એટલે કે 4.5 ઇંચ વરસાદ નોંધાયો. સંજેલીમાં 75 મિલીમીટર, ઝાલોદમાં 65 મિલીમીટર, દાહોદમાં 61 મિલીમીટર, દેવગઢ બારિયામાં 50 મિલીમીટર, લીમખેડામાં 33 મિલીમીટર, ગરબાડામાં 30 મિલીમીટર, ફતેપુરામાં 25 મિલીમીટર અને ધાનપુરમાં 18 મિલીમીટર વરસાદ નોંધાયો છે. મકાઈ, સોયાબીન જેવા પાકોને ભેજ મળ્યો છે, પરંતુ અતિવૃષ્ટિથી ખેતરોમાં પાણી ભરાવાનું જોખમ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.